બીઈ બીટેકની અંદર હાલ તમારે રાઉન્ડ 2 થી રાઉન્ડ 3 ની અંદર જવાનું ચાલી રહ્યું. ઓલરેડી ગઈકાલે આપણે વિડીયો બનાવીને તમને બધી જ વસ્તુઓ સમજાવી દીધી છે. આજના આ વિડીયોની અંદર મને લાગ્યું તમારી કમેન્ટ ઉપરથી કે મારે તમને અમુક વસ્તુઓ સમજાવી દેવી જોઈએ, કેમ કે આજે તમારો એસીપીસીની ચોઇસ ફિલિંગનું આમ તો કહેવા જઈએ ને આ પૂરી જર્નીનો મોસ્ટ પ્રોબેબલી છેલ્લા રાઉન્ડ જેવું છે. આગળના ચોથા અને પાંચમા રાઉન્ડમાં ફરક પડતો હોય છે, પણ એ નસીબદાર લોકોને ફરક પડતો હોય છે. તો આજના વિડીયોમાં રાઉન્ડ 3 માટેની અમુક બે ત્રણ નાની મોટી વસ્તુઓ જે તમે કમેન્ટ કરી હતી ગઈકાલના બંને વિડીયોમાં, એ મારે તમને કહેવી છે. અને રાઉન્ડ 4 અને 5 નું કઈ રીતે થશે અને એમાં શું ચેન્જીસ આવી શકે છે એ મારે તમને જાણ કરવી છે. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયસર વિદ્યાપીઠ સ્કૂલ યુટ્યુબ ચેનલની ઉપર. આપણી નવી યુટ્યુબ ચેનલ છે, સ્પેશિયલી 8, 9, 10, 11, 12 ના વિદ્યાર્થીઓ માટે છે. ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, સપોર્ટ કરજો. આગળની જે એડમિશન આખી પ્રોસેસ આપણે ચલાવવાના છે, આપણે આ જ યુટ્યુબ ચેનલ ઉપર તમારી કરાવવાના છીએ. મેં તમને જેમ વાયદો કર્યો હતો કે છેલ્લા દિવસ સુધી અમે તમારી સાથે રહીશું. જ્યારે એસીપીસી કહેશે કે હવે એડમિશન પૂરું થાય છે, ત્યારે અમે પણ અહીંથી સ્વાહા કહી દઈશું. તમે અમારા સેમિસ્ટર 1 ના એક પણ કોર્સમાં હજી સુધી ના જોડાયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં એ બધા જ કોર્સની લિંક આપણે આપેલી છે. તમે જોડાઈ શકો છો અને સરસ મજાની તમારી સેમિસ્ટર 1 ની જર્ની અમારી સાથે ચાલુ કરી શકો છો. હવે રાઉન્ડ 3 માટે તમે નોર્મલ નિયમો તો બધા જ સમજેલા છો. જે નોર્મલ નિયમોની અંદર કયા કયા આવે હું અહીંયા છે ને બોર્ડ મારી દઉં. રાઉન્ડ 3 અને રાઉન્ડ 4, 5. બરાબર, રાઉન્ડ 4, 5. કેમ કે રાઉન્ડ 4 અને 5 પણ ઇમ્પોર્ટન્ટ રાઉન્ડ છે ઘણા બધા માટે, તો એ તમને હું સમજાવું છું. હવે રાઉન્ડ 3 માટે સૌથી સિમ્પલ પહેલો જે નિયમ છે કે રાઉન્ડ 2 ની અંદર તમને કોઈ પણ કોલેજ મળી હોય ના મળી હોય, તમે ભાગ લીધો હોય ના લીધો હોય, તમારો જો મેરિટ રેન્ક જનરેટ થયો હશે તો તમે રાઉન્ડ 3 માં ભાગ લઈ શકો. પહેલી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, તમારો મેરિટ રેન્ક જો જનરેટ થયો છે તો તમે રાઉન્ડ 3 માં ભાગ લઈ શકો. જે પણ વિદ્યાર્થીઓ ગુજસેટની એક્ઝામ નથી આપી, એમનો મેરિટ રેન્ક જનરેટ નહીં થયો હોય, એ લોકો રાઉન્ડ 3 માં ભાગ લઈ શકતા નથી. સિમ્પલ ભાષામાં હજી સમજાવું તો એસીપીસી ની પ્રોફાઇલ ઓપન કરો અને રાઉન્ડ 3 માં જવાનું કન્સન્ટ આવે તો તમે રાઉન્ડ 3 માં ભાગ લઈ શકો છો. એમાં તમારી યસ બટન પર ક્લિક કરીને પાસવર્ડ નાખીને આગળ વધવાનું હોય. નો, જેમને રાઉન્ડ 3 માં આગળ વધવું જ નથી એમને એસીપીસી ની પ્રોફાઇલ હવે ઓપન કરવાની કોઈ જરૂર નથી. કોઈના મેરિટ રેન્ક ચેન્જ થયા નહીં હોય, એમના એમ મેરિટ રેન્ક હશે. આ પહેલી વસ્તુ. બીજી વસ્તુ, રાઉન્ડ 3 માં તમને જો કોઈ કોલેજ મળે છે તો રાઉન્ડ 2 ની આપોઆપ જતી રહે છે. સૌથી મોટો પ્રશ્ન જો વિદ્યાર્થીઓનો હોય કે સર મને રાઉન્ડ 3 માં કોઈ કોલેજ મળશે પછી હું એને નો કરી દઈશ, ડિક્લાઇન કરી દઈશ, તો રાઉન્ડ 2 તો રહે ને. તો મિત્રો, રાઉન્ડ 3 માં તમે એવી જ કોલેજ નાખો કે જેમાં તમારે ડિક્લાઇન કરવાની જરૂર જ ના પડે. ભલે એક કોલેજ નાખો, બરાબર. જેમને રાઉન્ડ 2 માં મળ્યું છે એમની વાત ચાલે છે કે રાઉન્ડ 2 માં તમને કંઈક મળ્યું છે, હજી એનાથી બેટરમાં તમારે જવાની ઈચ્છા છે. બેટર એટલે શું કે રાઉન્ડ 2 માં તમે 15 ચોઇસ ફિલિંગ કરી હતી, એમાં તમને 10મા નંબરની મળી, તો એનો મતલબ શું છે 1 થી 9 માં હજી તમારે જવાની ઈચ્છા છે, તો 1 થી 9 તમારે રાઉન્ડ 3 માં નાખવી જોઈએ. અથવા તો ઇન બિટવીન તમને કોઈક સારી કોલેજની માહિતી પણ મળી હોય તો એ પણ તમારે એમાં એડ કરવી જોઈએ. એ પણ ઓર્ડરમાં જ એડ કરવાની, કેમ કે એસીપીસી ઓર્ડરમાં જ ચેક કરશે. બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે રાઉન્ડ 3 માં તમને મળી ગયું એટલે રાઉન્ડ 2 આપોઆપ જતું રહેશે. રાઉન્ડ 3 માં તમે ડિક્લાઇન કરશો એટલે રાઉન્ડ 3 નું બી ગયું અને 2 નું પણ જતું રહેશે. તો આ જે નાની મોટી વસ્તુઓ છે એમાં બહુ કન્ફ્યુઝનમાં રહેતા નહીં તો રાઉન્ડ 2 ની મળેલી સારી કોલેજ પણ રાઉન્ડ 3 માં જતી રહેશે. જેમને રાઉન્ડ 2 માં કંઈ નહોતું મળ્યું એમને તો થોડું વધારે હોમવર્ક આજના દિવસમાં કરી લેજો. આજે રાત્રે 11:55 સુધી તમે ચોઇસ ફિલિંગ કરી શકશો. તો પરફેક્ટ ચોઇસ ફિલિંગ કરજો ભાઈ, નહીં તો રાઉન્ડ 3 માં કંઈ ઘણું સારું હશે તમને મળવા પાત્ર નહીં રહે. વિડીયો પૂરો થતા હું તમને અમુક ચોઇસ બતાવી દઉં છું, એ તમે ખાસ નાખજો એટલે તમને ક્યાંક ને ક્યાંક તો મળી જ જાય. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ફીસ રિફંડ માટેના નિયમો તમને ખબર છે કે ભાઈ અમને ફીસ રિફંડ જોઈએ છે, રાઉન્ડ 3 પછી વિથડ્રો કરાવી લેજો એટલે તમારી ફીસ ઓનલાઈન એસીપીસી ની રિફંડ મળી જશે. તમે જો કોઈ કોલેજે ફીસ ભરી દીધી છે તો એ કોલેજને તમારે લેખિતમાં આપવું પડશે અને પછી કોલેજ તમને કહેશે. બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે ભાઈ 2 પછી 3 માં ફીસ ભરવામાં ગેપ ભરવાનો આવે. 1500 વાળી ગવર્મેન્ટ હોય 20,000 પ્રાઇવેટ થાય તો જે ગેપ છે ભરવાનો. ફ્રી સીટ હોય અને પ્રાઇવેટ થઈ જાય તો ગેપ ભરવાનો. ફ્રી સીટ હોય ને પેડ સીટ થઈ જાય તો ગેપ ભરવાનો. પાછા લેવાના થાય છે. પેડ હતું 20,000 ને ગવર્મેન્ટ થઈ ગયું પાછા લેવાના, તો એ તમારા ઓક્ટોબર નવેમ્બર સુધીમાં ઓટોમેટિક તમારા ઘરે આવે. તમારે કોઈ પ્રોસેસ નહીં કરવાની, ઓટોમેટિક આવશે. એના માટે કોઈ જ પ્રોસેસ નથી કરવાની. એડમિશન લેટર તો તમારે રાઉન્ડ 3 માં પણ જે મળે છે એનો ખાસ ડાઉનલોડ કરી લેવાનું. એડમિશન લેટર ડાઉનલોડ કરવાનું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે, એ ભૂલતા નહીં. બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે રાઉન્ડ 2 ની સેમ ટુ સેમ કોલેજ જો તમને રાઉન્ડ 3 માં મળશે તો કદાચ ચોઇસ નંબર 9999 બતાવી શકે છે. જેમ રાઉન્ડ 2 માં પ્રોબ્લેમ હતો એવો સેમ, એમાં પણ ગભરાવાની જરૂર નથી. પ્લસ કાસ્ટ પણ તમારી ઓપન બતાવી શકે છે, એમાં પણ ગભરાવાની જરૂર. હવે અમુક બીજી કાસ્ટની સીટો ખાલી છે
એ સીટો જો ખાલી હોય તો ઓપન વાળાને મળે. તો તમારે ભરવામાં શું જાય છે? તમે એવું એવું પૂછો કે મળે તો જ નાખવું, એમાં શું વાંધો છે? નાખી દો ને, મળતું હશે તો મળી જશે, નહીં મળતું હોય તો નહીં મળે. બરાબર છે. એમાં સીટ ખાલી જવા પાત્ર હોતી નથી. મોસ્ટ પ્રોબેબલી જ્યાં સુધી ખાલી રહે, બરાબર, ભરાતી હોય ત્યાં સુધી એ લોકો ભરી જ નાખતા હોય છે. તો આ સિમ્પલ રાઉન્ડ 3 ના બધા જ નિયમો મેં તમને. તો રાઉન્ડ 3 માં તમે જશો, એનું રિઝલ્ટ આવી જ જવાનું છે. 2 દિવસ આપ્યા છે, 1 દિવસનો ગેપ છોડીને 1 દિવસ એ લોકો રિઝલ્ટ આપી દેવાના છે. તો તમને બધું ક્લિયર થઈ જશે. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે રાઉન્ડ 3 પછી રાઉન્ડ 4, 5 નું શું કરવું જોઈએ, બરાબર? તો એના માટે આપણે એસીપીસી નું કેલેન્ડર ચેક કરવું પડશે. રાઉન્ડ 3 માં બી તમે ચોઇસ ફિલિંગ નાખતી વખતે આ પીડીએફ નો ખાસ ઉપયોગ કરજો મિત્રો. મને ક્યાં મળે ને શું મળે જે તમે પૂછતા હોવ છો એ અહીંયા જોઈ લેવાનું. ક્લોઝિંગ રેન્ક ખાસ જોવાનો તમારે. જેમ કે આ પહેલી કોલેજ છે બિરલા. એ બિરલામાં સિવિલ એન્જિનિયરિંગ ઈડબ્લ્યુએસ કેટેગરી ગુજસેટ બેચનો ક્લોઝિંગ રેન્ક 17,783 છે, બરાબર? તો આની અંદર તમારો રેન્ક આવતો હોય, તમારે બિરલા નાખવાની ઈચ્છા હોય, તમે 100% નાખી શકો. સ્ટાર્ટિંગ રેન્ક નહીં જોવાનો, ખાસ આ રેન્ક નહીં જોવાનો. બીજી વસ્તુ કે ભાઈ આ 17,783 નું કેટલું ડાઉન જઈ શકે રાઉન્ડ 3 માં, બરાબર? આ સૌથી મોટો સવાલ છે. તો આનો આન્સર કોઈ આપી ના શકે, બરાબર? માની લો તમારો 20,022 રેન્ક છે, તો તમારે નાખવું જોઈએ કે નહીં? તો નાખી દેવાય. મળતું હશે તો મળશે, નહીં મળતું હોય નહીં મળે. ઉપર રાખવામાં શું વાંધો છે, બરાબર? રાખવામાં કોઈ નુકસાન નથી. 2 ચોઈસ વધારે રાખશો પણ પરફેક્ટ નંબર પ્રમાણે રાખજો. તમારે જેમાં જવાની સૌથી વધારે ઈચ્છા હોય તો આ તમે એક વખત તમારી કેટેગરી અને તમારું ગુજસેટ આપી હતી, જેડબલઈ આપી હતી, એના આધારે થોડું એનાલિસિસ કરી લેજો અને પછી જ રમત રમજો, બરાબર? એનાલિસિસ કર્યા વગર જે લોકોએ રમતો રમી છે એ લોકોને તકલીફ છે. અમુક લોકો સવાલ જ પૂછ્યા કરે, સાહેબ 22,000 રેન્ક, કઈ સારી કોલેજ? આ પ્રશ્ન યોગ્ય નથી. થોડું તમારા પીડીએફ જોવું પડે, તમારો એરિયા જોવો પડે, તમારે ક્યાં જવું છે એ તમારે જોવું પડે અને એના આધારે તમારે ચોઇસ ફિલિંગ કરવું. તો એ આજનો દિવસ આપો. ભલે 2 થી 4 કલાક બેસી રહેવું પડે, મહેનત કરવી પડે, પણ કરો. પણ આ પીડીએફ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. એના માટે સૌથી પહેલા તમે શું કરો, ભાઈ કઈ કોલેજમાં તમારે જવું છે એ કોલેજ તમે નક્કી કરી લો, બ્રાન્ચ નક્કી કરી લો, બરાબર? અને પછી એના કટ ઓફ જોવો, ક્લોઝિંગ રેન્ક, બરાબર? પછી તમને ખબર પડશે કે ભાઈ અમુકમાં તો ક્લોઝિંગ રેન્ક 2,000 જ છે અને મારો રેન્ક 20,000 છે. જિંદગી ભર ના મળે. 2,000 નો 20,000 જિંદગી ભર ના થાય. 2,000 નો 2,500 કદાચ થાય, બરાબર? પણ 2,000 નો તો મને નથી લાગતું 6-7,000 થાય. પણ 6-7,000 વાળા 2,000 વાળી નાખવી જોઈએ, એમાં કઈ નુકસાનની વાત નથી. પણ 10,000 ઉપર રેન્ક હોય 2,000 વાળી નાખશો ખાલી જોવા મજા આવશે, મળે નહીં, બરાબર? એટલે તમને ગમતી કોલેજ ને તમને ગમતી બ્રાન્ચમાં તમને તમારા મેરિટ રેન્ક પ્રમાણે મળે છે કે નહીં એ ખાસ સોચો. નહીં તો રાઉન્ડ 2 જેવું ફરીથી થશે, તમને કોઈ કોલેજ મળતી નથી. ઠીક છે? પછી રાઉન્ડ 1 વાળી કોલેજ સાહેબ રાઉન્ડ 3 માં ફરીથી મળે, નાખી જુઓ, મળતી હશે તો તમને ખબર પડશે. કેમ કે અમુક એવા કેસ છે ને જેનો ઉલ્લેખ એસીપીસી એ કોઈ જગ્યાએ નથી કર્યો. રાઉન્ડ 1 માં તમને જે કોલેજ મળી હતી તમે ડિક્લાઇન કરો એટલે તમને રાઉન્ડ 2 માં મળે, એ તો કોઈ દિવસ ના મળે. ભલે ચોઇસ ફિલિંગમાં એ બતાવે છે તોય તમને મળે નહીં, પણ એ રાઉન્ડ 3 માં મળે. રાઉન્ડ 2 માં તો બરાબર છે, પણ એવું આવો ઉલ્લેખ એસીપીસી ક્યાંય કરેલો નથી. તો આપણે નાખવાની, મળતી હશે તો મળશે, નહીં મળતી હોય તો નીચે નહીં મળશે, બરાબર? તો શું બીજાને પણ આઈડિયા આવે કે એકચ્યુઅલમાં આ કેસમાં થાય છે શું. બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે જ્યારે બી તમે ચોઇસ ફિલિંગ કરો છો તો આ જે તમે ચોઇસ ફિલિંગ કરો એ તમારી પ્રાયોરિટીના આધારે કરજો. સૌથી વધારે ગમતી, ઓછી 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 ગમતી. પછી તમને જે રાઉન્ડ 2 માં મળી હતી એ 9મા નંબરે નાખવાની કોઈ જરૂર નથી. હા, રાખશો તોય કોઈ વાંધો નથી, નુકસાન નથી, બરાબર? એ તો તમારી રહેવાની છે કેમ કે તમે એક્સેપ્ટ કરી હતી. એક્સેપ્ટ નહીં કરી હોય તો એ તમને હવે મળે નહીં. હવે રાઉન્ડ 4 અને 5 ની આપણે વાત કરતા હતા, તો રાઉન્ડ 4 અને 5 આપણે જોઈ લઈએ શું છે. રાઉન્ડ 4 અને રાઉન્ડ 5. ઓકે, રાઉન્ડ 4 અને 5 કેવી રીતે થવાનો છે? રાઉન્ડ 3 એટલે મોસ્ટ પ્રોબેબલી આ તમારો જે છે એ ફાઇનલ રાઉન્ડ જ માનીને ચાલો. 2 થી 4 તારીખમાં તમે રમત રમી શકશો. ફીસ ભરવાની અને વિથડ્રો કરવાની. તો જેમને મેનેજમેન્ટ કોટામાં ક્યાંક મળી ગયું છે, વિથડ્રો કરો છો, એ રાઉન્ડ 3 માં જતા રહો અને પછી રાઉન્ડ 3 માં 2 થી 4 માં વિથડ્રો કરી દેજો. પણ રાઉન્ડ 3 માં જવું પડે. કન્સન્ટ યસ આપીને રાઉન્ડ 3 માં જવાનું અને પછી વિથડ્રો કરી લેવાનું, બરાબર? રાઉન્ડ 3 માં તમારે એન્ટ્રી મારવી પડે. રાઉન્ડ 3 માં એન્ટ્રી માર્યા વગર આ કેન્સલ કેવી રીતે કરી શકશો? એટલે ફીસ રિફંડ વાળા બધા જ લોકો રાઉન્ડ 3 માં જઈને ફીસ પાછી લઈ લેજો. 1,500 હોય તો 1,500 પાછી લઈ લેજો. પછી વેકેન્સી 5 તારીખે આવી જશે અને કોલેજ લેવલે જે રિપોર્ટિંગ છે મિત્રો, હવે આ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. 5/8/2025 5/8/2025 સુધીમાં તમારે ગવર્મેન્ટ અને પ્રાઇવેટ બધી જ જે તમને કોલેજ મળી હોય, ચાહે રાઉન્ડ 1 માં મળી હોય, રાઉન્ડ 2 માં મળી હોય, રાઉન્ડ 3 માં મળી હોય, તમારે કમ્પલસરી રિપોર્ટિંગ કરાવી દેવું પડશે. જો તમે રિપોર્ટિંગ નહીં કરાવો તો તમારી શીટ્સ જતી રહેશે. આ તમારું લખેલું છે ક્લિયર. લાસ્ટ ડેટ ઓફ રિપોર્ટિંગ એટ ઇન્સ્ટિટ્યૂટ લેવલ એન્ડ પેમેન્ટ ઓફ રિમેનિંગ ફીસ
હવે ગવર્મેન્ટ કોલેજ હોય તો રિમેનિંગ ફીસમાં એ લોકો તમારી પાસે લાઇબ્રેરીની એવી 4-5 હજાર રૂપિયા ફીસ માંગી શકે છે, પ્રેમથી ભરવી જ પડે. પણ પ્રાઇવેટ કોલેજ હશે તો એ તમારી જોડે પહેલા સેમિસ્ટરની ફીસની માંગ કરશે. જો આખા વર્ષની ફીસની માંગ કરે છે તો રૂલ્સ પ્રમાણે એક જ સેમિસ્ટરની ફીસ લઈ શકે, જે એસીપીસીની વેબસાઇટ પરથી અમને બતાવી દેવાનું. ઓરિજિનલ એક પણ ડોક્યુમેન્ટ તમારે આપવાના થતા નથી. એ માગે તો પણ એસીપીસીની વેબસાઇટ પર ક્લિયર રૂલ લખેલો છે કે ઓરિજિનલ ડોક્યુમેન્ટ આપવાના થતા નથી. ઓનલી અને ઓનલી ઝેરોક્સ જ તમારે આપવાની થાય છે. હવે તમે આ ફીસ ભરી દીધી કોલેજે, પ્રાઇવેટ હતી ગવર્મેન્ટ, અને પછી આગળના રાઉન્ડમાં તમે આગળ વધે. તો જો સૌથી પહેલો રાઉન્ડ આપણે જોઈએ, રાઉન્ડ 4, બરાબર. ઓનલાઈન એડમિશન એટલે મતલબ ઓનલાઈન રાઉન્ડ છે. આ રાઉન્ડ 4 ની વાત છે. ઓનલાઈન એડમિશન રાઉન્ડ ફોર ગવર્મેન્ટ, જેટલી પણ ગવર્મેન્ટ અને ગ્રાન્ટેડ કોલેજ છે એમાં રાઉન્ડ 4 ઓનલાઈન છે. ઇન્સ્ટિટ્યૂટ ઓન નોન રિપોર્ટેડ સીટ, મતલબ જે પણ વિદ્યાર્થીઓ રિપોર્ટિંગ નહીં કર્યું હોય, મેં તમને જે ડેટ કીધી 5 તારીખ વાળી, ત્યાં સુધીમાં ભલે ઓનલાઈન મળ્યું હશે પણ રિપોર્ટિંગ નહીં કર્યું હોય તો બધા સીટ માટેનો થશે. પણ મેરિટ હોલ્ડર મતલબ જેનો મેરિટ રેન્ક હશે એમના માટે, હજી ગુજસેટ નહીં આપ્યું એનું કશું થશે નહીં. ચોઇસ ફિલિંગ તમારું થશે 6-8, બરાબર. અને એનું રિઝલ્ટ આવશે 8-8. એક જ દિવસ ચોઇસ ફિલિંગનો આપ્યો છે અને ખાલી ગવર્મેન્ટ કોલેજો માટે થશે, બરાબર. જેનો મેરિટ રેન્ક જનરેટ થયો તે બધા માટે. પછી તમારે એને કન્ફર્મ કરવા માટે 2 તારીખો આપી છે, 8 અને 9 તમે કન્ફર્મ કરી શકો છો. હવે અહીંયા જો કેન્સલનું ક્યાંય નથી, બરાબર. કેન્સલ વાળું વિડ્રો માટે પણ તમારો છેલ્લો રાઉન્ડ છે, રાઉન્ડ 3, પેમેન્ટ પાછી લેવા માટે. એના પછી તમે ઓનલાઈન એસીપીસીમાં ફીસ પાછી લેવા માટેનો પણ એક પણ ક્યાંય બતાવતું નથી. એટલે વિડ્રોની જે 2 ડેટ છે એમાં વિડ્રો કરી લો ને તો પૈસા તમારા જતા રહેશે. આ પણ ખાસ તમે ધ્યાન રાખજો. હવે ઓનલાઈન તમારું કન્ફર્મેશન મેં તમને જે કીધું કરી દો. પછી ફાઇનલ વેકેન્સી હજી આવશે 11/8 અને આ ગવર્મેન્ટની છેલ્લી વેકેન્સી હશે. આના પછી એક પણ રાઉન્ડ ગવર્મેન્ટનો થવાનો નથી. આ છેલ્લી વેકેન્સી, જે લડવું હોય લડી લેવાનું. વેકેન્ટ સીટનું રજીસ્ટ્રેશન એ લોકો ચાલુ કરશે. હવે આ રજીસ્ટ્રેશન મોસ્ટ પ્રોબેબલી રાઉન્ડ 5 માટેનું છે અને ગૂગલ ફોર્મથી ચાલુ કરશે, બરાબર. આ ગવર્મેન્ટના જ રાઉન્ડની વાત ચાલે છે, ગવર્મેન્ટ અને GIA. અહીંયા બી સેમ ટુ સેમ ગવર્મેન્ટ અને GIA, બરાબર. એમનું રજીસ્ટ્રેશન એ લોકો ચાલુ કરશે. જે નોન એલોટમેન્ટ છે 5 થી 9 માં રજીસ્ટ્રેશન છે. 5, 6, 7, 8 ને 9, 5, 6, 7, 8 ને 9, 5 દિવસ આપ્યા છે. અને મોસ્ટ પ્રોબેબલી ગૂગલ ફોર્મ હશે. જે હશે બીજું કંઈક ચેન્જ થશે ને હું તમને જાણ કરીશ. હાલ એવું માની ચાલજો ગૂગલ ફોર્મની લિંક આવશે. કેવી રીતે ભરવાનું ગૂગલ ફોર્મ હું તમને શીખવાડીશ, ચિંતા કરતા નહીં. ચેનલ પર બનેલા રહેજો, સબસ્ક્રાઇબ કરી દેજો, વોટ્સઅપ ગ્રુપમાં રહેજો. પબ્લિકેશન ઓફ મેરિટ, હવે આટલા જ વિદ્યાર્થીઓ જેમણે ફોર્મ ભર્યું છે એટલાનું જ નવું મેરિટ આવશે, બરાબર. બરાબર, નવું મેરિટ આવશે 11/8. હવે માની લો કે આમાં 200 છોકરાએ ફોર્મ ભર્યું તો 200 નું જ મેરિટ આવશે કે ભાઈ પહેલો નંબર આનો, બીજો નંબર આનો. તમારા ઓરિજિનલ મેરિટ પ્રમાણે 200 નંબર મળી જશે, ઠીક છે. અને પછી એમનું કાઉન્સેલિંગ થશે. આ કાઉન્સેલિંગ પણ મોસ્ટ પ્રોબેબલી LD કોલેજમાં, એસીપીસી નું મેઇન હેલ્થ સેન્ટર છે ત્યાં થશે. આનું એક પરિપત્ર બહાર આવે કે ભાઈ આટલાથી આટલા મેરિટ વાળા વિદ્યાર્થીઓએ આ તારીખે આટલા વાગ્યાની વચ્ચે આવવાનું, આટલાથી આટલા વિદ્યાર્થીઓ આ તારીખે આટલા વાગ્યાની વચ્ચે આવવાનું, અને આ જ દિવસે એટલા જ વાગે તમારે જવું પડે. ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈને જવાનું, બધું લખીને આવશે કે તમને ત્યાં શીટ મળે છે, 1500 ભરી દેવાના, તમારે થઈ ગઈ, બરાબર. એટલે આ છે. અને એમાં પણ જે તમે આગળ ફીસ ભરી હતી એસીપીસીમાં એ તમને મળવા પાત્ર પાછી રહે, બરાબર. મળે છે તો નથી મળતું તો જે આગળની સીટો હતી તો રહેજો. રાઉન્ડ 4 અને 5 માં તમે જાઓ છો, ક્યાંય તમને ગમતી ગવર્મેન્ટ નથી મળતી તો રાઉન્ડ 3 માં છેલ્લે તમને જે મળી હતી તો રહેશે. એટલે તમારે એમાં કોઈ ચિંતા નથી કરવાની. ઘણાને એ બી મિથ છે કે 4 અને 5 માં જઈએ તો 3 વાળી જતી રહે. જતી ક્યાંય નહીં રહે, મળશે તો જતી રહેશે, મળશે જ નહીં તો જશે નહીં. આ યાદ રાખજો, ઠીક છે. કાઉન્સેલિંગ તમારું થશે અને પછી લાસ્ટ ડેટ એડમિશનની. હવે આ ટાઈમમાં સેલ્ફ ફાઇનાન્સ કોલેજના કાઉન્સેલિંગ પણ ચાલતા હશે. સેલ્ફ ફાઇનાન્સ કોલેજના કાઉન્સેલિંગ કેવી રીતે ચાલશે? દરેક સેલ્ફ ફાઇનાન્સ કોલેજ પોતાની મરજી મુજબ ફોર્મ બનાવે, ડાયરેક્ટ બોલાવી લે, ભાઈ આવો, વહેલા તે પહેલા જે આયા એને આપો, ફી ભરો એટલે આપો. આવું બધું સેલ્ફ ફાઇનાન્સ પોતાની રીતે કરશે. પણ એમને બી છેલ્લી તારીખ આપી દીધી છે 14/8/2025. આના પછી એ લોકો પણ એઆઈસીટીના નિયમો પ્રમાણે એડમિશન ના લઈ શકે. તો ઘણા બધા લોકો ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામમાં ફેલ થયા હતા અને એ લોકો શું કરતા હતા, એનઆઈએસ બોર્ડથી એક્ઝામ આપતા હતા. એનઆઈએસ બોર્ડમાં 10મા મહિનામાં, 11મા મહિનામાં, 12મા મહિનામાં રિઝલ્ટ આવે, પછી ક્યાં એડમિશન થાય? તો એનઆઈએસના એજન્ટ તમને બધું જ કહેશે કે હું આ વર્ષે એડમિશન કરાવી દઈશ, પણ એ શક્ય નથી. એ તમને પછી એવું જ કહી દે કે અમુક કારણોસર એડમિશન રિઝલ્ટ મોડું આવ્યું, બોર્ડ છે આ તો હવે અમે શું કરી શકીએ. એટલે એ લોકો એમના હાથ આવી રીતે ઊંચા કરી દે, બરાબર. તમારે ધ્યાન રાખવાનું, ના જ થાય, સીધું આવતા વર્ષે એડમિશન થાય. તો આ છેલ્લી ડેટ છે. આ રાઉન્ડ 4 અને 5 એવા કોઈ રાઉન્ડ સેલ્ફ ફાઇનાન્સમાં પડવાના નથી, બરાબર. એસએફઆઈ માં ડાયરેક્ટ રાઉન્ડ 3 પછી કોલેજે જતું રહેવાનું. જે સીટો વધી જાય કોલેજ ડાયરેક્ટ ભરશે. રાઉન્ડ 4 ઓનલાઈન ગવર્મેન્ટ માટે છે, રાઉન્ડ 5 ઓફલાઈન ગવર્મેન્ટ માટે જ છે. પ્રાઇવેટ માટે રાઉન્ડ 3 એ છેલ્લો રાઉન્ડ હતો. એના પછી પ્રાઇવેટ માટેનો પણ એક પણ રાઉન્ડ થવાનો નથી.
રાઉન્ડ 4 અને 5 માં તમને ક્યાંક ગવર્મેન્ટમાં મળ્યું, રાઉન્ડ 3 માં પ્રાઇવેટ હતું, તમે ઇન્સ્ટિટ્યૂટ લેવલે રિપોર્ટિંગ કરાવી દીધું, તમે પૈસા ભર્યા અમુક, તો હવે પાછા કેવી રીતે મળે? તો એના માટે તમારે ઇન્સ્ટિટ્યૂટે જવાનું, એમને લેખિત અરજી આપવાની કે મને રાઉન્ડ 4 માં કે રાઉન્ડ 5 માં ગવર્મેન્ટ કોલેજ મળી ગઈ છે, જેથી હું તમારી કોલેજથી એડમિશન કેન્સલ કરાવવા માંગુ છું. લખીને આપો, એક કોપીમાં સહી સિક્કા કરાવીને તમારી પાસે રાખો, એટલે એ તમારું પ્રૂફ થયું કે તમને એમને એપ્લિકેશન આપી હતી. નહીં તો એ લોકો એવું કહે છે કે તમે ક્યાં એપ્લિકેશન આપી છે. હવે એમના નિયમો એવા છે સેલ્ફ ફાઇનાન્સના કે ભાઈ જો તમારી ભરાયેલી શીટ બીજો કોઈ વિદ્યાર્થી ભરે તો તમને ફીસ મળવા પાત્ર છે પાછી. આ AICTE નો નિયમ છે, ACPC નો નિયમ છે. તો હવે એમાં થાય કે માન લો કોઈ કોલેજમાં 500 સીટો છે અને તમે ત્યાં જ એડમિશન લીધું હતું અને કેન્સલ કરીને તમે ગવર્મેન્ટમાં ગયા. આ 500 માંથી 100 જ સીટો ભરાઈ, 300-400 તો હજી ખાલી જ હતી. તો શું તમને લાગે છે કે ઓફલાઈન એડમિશનમાં 400 સીટો ભરાશે? તો ભરાવાની હોત તો પહેલા ભરાઈ ગઈ હોત. ભરાવાની હોત તો પહેલા જ ના ભરાઈ ગઈ હોત. મેનેજમેન્ટ કોટામાં નથી ભરાતી. એ લોકો તમને એવું જ કહેશે કે સાહેબ તમારી સીટ ઉપર હજી સુધી કોઈ વિદ્યાર્થી આવ્યો નથી, એટલે નિયમ મુજબ તમારી સીટ ઉપર જો કોઈ બીજો વિદ્યાર્થી આવે તો આ ફીસ તમને મળવા પાત્ર હોય, નહીંતર આ ફીસ પણ તમને ના મળે. તો તમારે જવા ખાતર જવા દેવા પડશે. અને 99% કેસમાં મેં આ જ જોયું છે. કેમ કે લોજિક છે, કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટ પૈસા શું કરવા છો, માંડ તો મુર્ગો આવ્યો હોય, જવા કેવી રીતે? હવે આ ખોટી વસ્તુ છે, પણ હવે જે નિયમો પ્રમાણે ચાલે છે એનું આપણે કશું કરી શકીએ નહીં. એકચ્યુઅલમાં તો રાઉન્ડ 4 અને 5 પછી જે વિદ્યાર્થીઓને બીજે મળી ગયું એમના નિયમો પ્રમાણે આગળની ફીસ મળી જવી જોઈએ, કાં તો રિપોર્ટિંગની છેલ્લી તારીખ આ રાખવી જોઈએ ગવર્મેન્ટ માટે પણ, સોરી પ્રાઇવેટ માટે પણ. પણ અહીંયા સેલ્ફ ફાઇનાન્સના એડમિશનની ડેટા રાખી છે, રિપોર્ટિંગની આ શું કરવા નાખી? કેમ કે કોઈ પણ વિદ્યાર્થી ચોથા, ત્રીજા, ચોથા, પાંચમા રાઉન્ડમાં ગવર્મેન્ટમાં જાય, કોકને ને કોકને મળવાનું તો છે જ, તો એને સેલ્ફ ફાઇનાન્સની ભરેલી ફીસનું શું? એવા હશે વિદ્યાર્થીઓ, 3 થી 4 હજાર વિદ્યાર્થીઓ એવા હશે, તો એની કેટલી બધી ફીસ પ્રાઇવેટ કોલેજોને મળે. તો આ રિપોર્ટિંગની છેલ્લી ડેટ રાખવી જોઈએ કે ભાઈ ક્યાંક વિદ્યાર્થીને મળી જાય છે તો રિપોર્ટિંગ કરાવવા જ ના જાય, તો એના પૈસા બચી જાય. પણ હવે છે જે નિયમો છે એને આપણે ફોલો કરવા પડશે. તો આ તમામ નિયમો છે. તો મિત્રો ખાસ રાઉન્ડ 4 ઓનલાઈન થવાનો છે ગવર્મેન્ટ માટે અને ઓફલાઈન થવાનો છે ગવર્મેન્ટ માટે. આ તમામની માહિતી જેમ જેમ આવતી જશે એમ હું તમને આપતો રહીશ. પ્રાઇવેટ માટે તો રાઉન્ડ 4 અને 5 ડાયરેક્ટ કોલેજ લેવલે જ થશે. એ કોલેજોના નિયમો પ્રમાણે થશે. એમની કોલેજને તમારે મળી આવવાનું. સાહેબ ફોન કરું છું ઉપાડતા નથી, એકેય ગવર્મેન્ટ કોલેજમાં મોસ્ટ પ્રોબેબલી ચાન્સ એવા છે ફોન ના જ ઉપાડે. પ્રાઇવેટ કદાચ ઉપાડે પણ ફોન પર જવાબ સરખા ના આપે, કેમ કે રેકોર્ડિંગ થવાની એ લોકોને બીક લાગતી હોય એટલા માટે. એટલે આ બધા કેસમાં તમારે ઇન્સ્ટિટ્યૂટે ટાઈમ કાઢીને જવું પડે. હવે બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે સાહેબ એક એવો સવાલ બી હતો કે સાહેબ હું હોસ્ટેલમાં રહું કે ઘરની નજીક પ્રાઇવેટ લઈ લઉં. તો આ કેસમાં હું તમને એવું કહેવા માંગીશ કે તમે હોસ્ટેલમાં લીધા પછી તમને એવું લાગતું હોય કે તમે નહીં બગડો, હોસ્ટેલમાં જાઓ, નહીં તો નજીકની પ્રાઇવેટ કોલેજમાં લઈ લો. ગવર્મેન્ટ કોલેજમાં જો તમે એડમિશન લો છો તો આંખ બંધ કરીને લઈ લો. એક લોજિક છે, 4 વર્ષમાં તમે કોલેજમાં જે ભણવાના છો એક પણ કોલેજને એવું માનીને તો તમે ના જ ચાલો કે એ તમને પ્લેસમેન્ટ અપાવી દેશે. કેમ કે 100% પ્લેસમેન્ટ કોઈ પણ કોલેજમાં નથી, 60 થી 70% છે. તમારો નંબર 60-70%માં આવ્યો તો ઠીક, નહીં તો 30%માં આવ્યો, સારામાં સારી કોલેજમાં તમારું એડમિશન થયું છે પણ તમારું પ્લેસમેન્ટ નહીં થાય. તો પ્લેસમેન્ટના સિમ્પલ નિયમો પ્રમાણે તમે એવી કોલેજમાં એડમિશન લો કે જ્યાં તમારા પૈસા ઘણા બધા બચતા હોય. એ પૈસાનો ઉપયોગ તમે આજુબાજુના કોઈ ઓફલાઈન સેન્ટર પર જઈને તમારા સ્કિલ ઉપર ફોકસ કરો. કોઈ પણ સિટીમાં તમે છો, દરેક સિટીમાં ઓફલાઈન કોચિંગ સરસ ચાલતા જ હોય. એ ચાહે કોડિંગ ના હોય, ઓટોકેડ ના હોય, ડિઝાઇનિંગ સોફ્ટવેર ના હોય, કોઈ પણ હોય. તમે મિકેનિકલ સિવિલમાં છો, ડિઝાઇનિંગ સોફ્ટવેર પર ફોકસ કરો, ઇલેક્ટ્રિકલ ઇસીમાં છો, કમ્પ્યુટર આઈટીમાં છો, કોડિંગ ઉપર ફોકસ કરો. અને ઓફલાઈન ઇન્સ્ટિટ્યૂટ તમને તમારી આજુબાજુ મળી જ જાય છે. કોડિંગની અંદર પણ ઓનલાઈન મોંઘી ફીસ ભરીને ઓનલાઈન એડમિશન લેવાનું ટાળવું. ઓલવેઝ ઓફલાઈન એડમિશન પ્રિફર કરવું. ઓફલાઈન એડમિશનના રીઝન શું છે? તમે જ્યારે બી ઓફલાઈન ભણવા માટે જાઓ છો તો ટીચર તમારા કોન્ટેક્ટમાં આવે છે, તમને બાજુમાં બેસાડીને અમુક વસ્તુઓ શીખવાડે છે. ઓફલાઈન સેન્ટર પર સંખ્યા 10 થી 15 હોય, તમારા ઉપર ધ્યાન રહે, તમારું ફોલોઅપ રહે, તમે ક્યારેક બીમાર હો, તમે ના જાઓ તો તમને ટીચર પછીથી શીખવાડી દે. ઓનલાઈનની અંદર પછી કોઈ તમારો ભાવ પૂછે નહીં, તમને એમ કહી દે કે આ વિડીયો જોઈ લેજો. એટલે ઓનલાઈન જે ડિસ્ટન્સ વાળા છે એમાં બહુ વધારે ફીસ ભરીને ભણવું નહીં. હા, અમારા કોર્સિસ 500 રૂપિયામાં છે, એમાં તમે ઓનલાઈન ભણો તો 500 રૂપિયામાં ઓનલાઈન તમે કદાચ એવું માની લો ખરાબથી ખરાબ કન્ડિશનમાં તમે વિડીયો એકે જોયા જ નહીં, તો નુકસાન કેટલું ગયું 500 રૂપિયાનું? પણ મોસ્ટ પ્રોબેબલી આવું કોઈ વિદ્યાર્થી તો નથી જ કરતો એન્જિનિયરિંગમાં. આગલા દિવસે પરીક્ષાની આગલા દિવસે તો વિડીયો જોઈને, આઈએમપી વિડીયો જોઈને પાસ તો થઈ જ જતું હોય. એટલે એનું તો વસૂલ થઈ ગયું. પણ જ્યારે મોટી ફીસમાં તમે ઓનલાઈન ખેલ ખેલો તો એ ના કરવું જોઈએ. તમે તમારા સિટીમાં સારું ઓફલાઈન સેન્ટર શોધો કે જ્યાં સરસ રીતે કોડિંગ શીખવાડતા હોય, ઈસી, ઇલેક્ટ્રિકલ, આન્સીસ ડિઝાઇનિંગ શીખવાડતા હોય. તો તમારી જે કોલેજની ફીસ હતી એ બધી તમારી આમાં તમે આપી શકશો, ત્યાં બચાવી હશે તો. અને તમે બહારથી સ્કિલ શીખી શકો. જે પણ વિદ્યાર્થીએ સ્કિલ શીખી હશે, કોલેજ એમનું પ્લેસમેન્ટ કરાવશે કે નહીં એ પોતે આપોઆપ પોતાનો પ્લેસમેન્ટનો રસ્તો શોધી.
તો હંમેશા પ્લેસમેન્ટ પોતાના ઉપર માનો, પોતાના ઉપર ઢાળો. કોલેજ વાળા કરાવશે એવું ના માનો. તમે હંમેશા બીજો કરાવશે ને તો જ હું કરીશ એ મોનોપોલીમાંથી બહાર આવો. કોઈ પણ નહીં કરાવે પણ હું જાતે કરીશ, આ મોનોપોલીમાં આવો તો તમે ઘણા બધા આગળ વધી જશો. કેમ કે આવનારા 4 વર્ષ પછીનું ભવિષ્ય કોઈએ નથી જોયું. શું ખરાબ હાલત થઈ બી શકે કોઈ પણ બ્રાન્ચની એ પણ આપણે નથી જોઈ. હાલ કોઈક વસ્તુ ટ્રેન્ડમાં છે, સીધી નીચે ધડાકો થઈને બેસી જશે, કોઈને નથી ખબર. સરસ મજાની ચાલતી રેગ્યુલર બેઝિસ પર ચાલતી સૃષ્ટિ એ શું થયું કોરોનામાં આખી થપ થઈ ગઈ. તો આવું કોઈએ વિચાર્યું પણ નતું. તો આપણે 4 વર્ષ પછીનું ના વિચારી શકીએ. મેઇન ફંડો એવો હાલ વિચારી શકીએ કે ફીસ મારી બચવી જોઈએ. અને કોઈ કોલેજ તમને એ લેવલનું તો ના જ શીખવાડી શકે. કેમ કે તમે 11-12માં સ્કૂલમાં પણ હતા તો એ સારા ટ્યુશનમાં જવું પડતું હતું ને. અમુક લોકો ટ્યુશન પસંદ કરવામાં ભૂલ કરી, પણ જેને સારા પસંદ કર્યા એ તો સરસ રીતે આગળ વધી શક્યા છે. આ એ જ વસ્તુ છે કે કોલેજ તમે ગમે તે પસંદ કરી હોય, ટ્યુશન કોઈક સારા પસંદ કર્યા હશે, સાંજનો 1 કે 2 કલાક તમે ટ્યુશનમાં ફાળવતા હશો તો 100% તમે કંઈક સારો પાક બનીને ઉગી નીકળશો. પણ એ રેગ્યુલર બેઝિસ પર 4 વર્ષ કરવું પડશે, ત્યારે જઈને એક સરસ મજાનો પાક તમને મળશે અને એ પાકમાંથી કંઈક આગળ રીતે તમે પૈસા બનાવી શકશો. અલ્ટિમેટલી ગોલ શેનો છે? પૈસાનો. જે પૈસા તમે આપ્યા છે એ પૈસામાંથી કંઈક લેવાનો. એ કોલેજથી તમને મળશે એવા ચાન્સીસ ભૂલી જ જાઓ. એ બધું તમને ક્યાંથી મળશે? બહાર ઇન્સ્ટિટ્યુશનમાંથી જ મળશે. તો હવે તમે ખાસ ધ્યાન રાખજો કોલેજ પસંદ કરવામાં. એવી કોલેજો પસંદ કરો કે જ્યાંથી તમારા પૈસા બચે, તમે એને બીજે યુઝ કરી શકો અને એમાંથી તમે ઘણું બધું કરી શકો. સેમિસ્ટર 1 ની પણ તમારી તૈયારી આપણી સાથે કરવી હોય, જેમાં સી લેંગ્વેજમાં પણ કોડિંગ ટીચર એ જ 500 થી 550 ફીમાં જ ઓનલાઈન કરાવે છે. આપણા પ્લેટફોર્મ પર બધા જ કોર્સીસ એફોર્ડેબલ છે, વિથ કોડિંગ છે. તમે સરસ રીતે બધું જ શીખી શકો છો. એક લેવલ સુધી તો તમે પહોંચી શકો. જે કંપની લેવલમાં કોડિંગની જરૂર પડતી હોય છે એ જ કોડિંગ આપણે આપણા કોર્સમાં પણ સી લેંગ્વેજ છે તો સી નું શીખવાડીએ. C++ એમાં ના આવે, જાવા એમાં ના આવે. જે ટોપિક છે ટોપિક રિલેટેડ બધું જ કોડિંગ એ જ કોર્સમાં આવે. તો સેમ 1 ના બધા જ કોર્સ લોન્ચ થઈ ગયા છે. ડિસ્ક્રિપ્શનમાં બધા જ કોર્સની લિંક છે. જોડાઈ જજો. બહુ જ મજા આવશે ભણવાની. જબરદસ્ત લેવલનું ટીચિંગ ચાલે છે. તમે જોશો તો ગુજરાતના અલગ અલગ ખૂણાના બેસ્ટ ટીચરો આપણા પ્લેટફોર્મ ઉપર ભણાવી રહ્યા છે અને ઘણા વર્ષથી ભણાવી રહ્યા છે. બરાબર, એટલે એ લોકોનો એક્સપિરિયન્સ જબરદસ્ત છે. અને આ એ જ બધા કોર્સ છે કે જેમાં ઓલરેડી આગળ 5 થી 6 બેચ બહાર નીકળી ગઈ. બરાબર, 10 થી 15,000 વિદ્યાર્થીઓ આ જ બેચમાંથી ભણીને બહાર નીકળ્યા હોય, આ ટીચરો જોડે ભણ્યા હોય, તો તમને ખબર પડશે કે ક્વોલિટી કન્ટેન્ટ કોને કહેવાય. અને ફીડબેક ઉપર વર્ક કરતી ટીમ એટલે પ્રિયશ્રી વિદ્યાપીઠ ટીમ. તો આઈ હોપ રાઉન્ડ 3, રાઉન્ડ 4, રાઉન્ડ 5 આ તમામ નિયમો તમે હવે જાણી લીધા હશે. આઈ હોપ હવે એક પણ ડાઉટ તમારો અહીંયા બાકી બચ્યો નહીં હોય. તો સરસ રીતે ચેનલ પર બનેલા રહેજો. સ્કોલરશિપ રિલેટેડ અને સર્ટિફિકેટ રિલેટેડ જે ફ્રી સર્ટિફિકેટના કોર્સ, ગઈકાલે જ એક વિડીયો મૂકેલો છે ટાટા સર્ટિફિકેટનો. ટાટા તરફથી ફ્રી સર્ટિફિકેશન પ્રોગ્રામ છે, ઓનલાઈન છે, વર્ચ્યુઅલ છે. તો એના માટે પણ ઇન્ટર્નશિપની એક સર્ટિફિકેટ છે. પ્રિયસર જ્ઞાનપીઠ જે ભૂમિ મેડમની યુટ્યુબ ચેનલ છે એના ઉપર ચાલે છે, તો એ પણ તમે જોજો. આવા ઘણા બધા સર્ટિફિકેશન પ્રોગ્રામ જે ફ્રીમાં હશે મેડમ તમારા માટે લાવશે, સ્કોલરશિપ જે ફ્રીમાં હશે તમારા માટે લાવશે, તો એના ઉપરથી તમને બધી જ વસ્તુઓ ખબર પડશે. તો 3 યુટ્યુબ ચેનલ છે. પ્રિયસર વિદ્યાપીઠ જેમાં તમારી કોલેજનું બધું ચાલશે, પ્રિયસર જ્ઞાનપીઠ જેમાં સ્કોલરશિપ અને સર્ટિફિકેશનના કોર્સિસનું ચાલશે, ફ્રી સર્ટિફિકેશન અને ફ્રી સ્કોલરશિપ, અને પ્રિયસર વિદ્યાપીઠ સ્કૂલ જેમાં 8, 9, 10, 11, 12 આપણે સ્વિચ કર્યું છે. અને હાલ એસીપીસીના જેટલા પણ રાઉન્ડ છે, ચાહે ડિગ્રી, ડિપ્લોમા, ફાર્મસી, D2D ગમે તે હોય, આપણે હવે આ ચેનલ પર પૂરા કરીશું. તો સાથે બનેલા રહેજો, સાથે મળીશું તો આગળ વધીશું. અને તમારે કોઈ પણ તકલીફ હોય હજી પણ તો કમેન્ટ કરજો. શ્યોર અમારી ટીમ રિપ્લાય કરવાનો પ્રયત્ન કરશે. વિડીયો મેક્સિમમ શેર કરી દો. મળતા રહીએ છીએ. બાય બાય.